અહીં આ ગામ બાગલ ખાતે 8 બળદગાડીઓ હતી અને ગામ પરગામથી તમામ આ જે રેસના ચાહકો છે એ અહીં જોવા માટે પધાર્યા છે અને છેલ્લા 5 વર્ષથી આ સફળ બળદગાડા રેસનું આયોજન થાય છે આ ગામમાં અને આ નો મોટિવ એટલા માટે છે કે આવનાર યુગમાં આ બળદગાડું એટલે કે પારંપરિક અમારા ગામ બાગલ ખાતે જે ખેડૂતો છે આજે પણ એ ખેતી પર નિર્ભર છે અને આ બળદગાડા એક અમારા બાપદાદાઓ એટલે કે અમારા પૂર્વજોની એક દેન છે. અંદાજિત 5-6 કિલોમીટર 4-5 કિલોમીટર નો અંતર હોય છે અને રોમાંચકતામાં તો કહેવામાં આવે કે દર વર્ષે આ છેલ્લા 5 વર્ષથી આનું આયોજન કરવામાં આવે છે અને ધર્મેશભાઈ પટેલ એ આયોજન કરનાર મુખ્ય કરતા છે અને એમણે ભાગ પણ લીધો હતો અને છેલ્લા 4 વર્ષથી અમને કહેતા આનંદ પણ થાય છે, મારો પોતાનો ભાઈ પણ છે અને છેલ્લા 4 વર્ષથી એ વિજેતા રહેતો હતો. આ વર્ષે રાજેશભાઈ છગનભાઈ પટેલ એમને પછાડી અને આજે વિજેતા બન્યા છે. તો એનો મુખ્ય ઉદ્દેશ કે આ આવનાર પેઢીઓના માટે આ બળદગાડાની જે ઐતિહાસિક ધરોહર છે એ ભૂલાઈ ન જાય એ માટે આ રથનું અને આયોજન કરવામાં આવે છે.